રથયાત્રા પહેલા ભગવાનના સોનાવેશમાં ભગવાનના દર્શન કરવા ભક્તોની ભારે માત્રામાં ભીડ જામી છે। તો 10:30 વાગે ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન વિધિ કરવામાં આવી કે જ્યાં આઈસીસીના ચેરમેન જય શાહ અને તમામ ગજરાજોની આ પૂજા છે કરવામાં આવશે। બપોરે કોંગ્રેસ કમિટીના સભ્યો મંદિરમાં દર્શન પણ કરશે। આ સાથે સાંજે 6:30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાનની આરતી કરશે। તો સાંજે 8 વાગ્યે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ આરતી કરશે। તો અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા માટે પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે। ત્યારે અષાઢી બીજના દિવસે જગન્નાથના દર્શન કરવા માટે તો સૌ આતુર છે જ, પરંતુ તેની પહેલા વર્ષમાં એક જ વખત જગન્નાથ મંદિરમાં ભગવાનને સોનાનો શણગાર કરવામાં આવે છે। આખા વર્ષમાં એક જ વખત આ સોનાનો દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર પણ મંદિર ખાતે ઉમટી પડ્યું છે। આ સાથે રથયાત્રા પહેલા જગન્નાથજી જે રીતે સોનાના આભૂષણોમાં સજ્જ છે અને તેના માટે દર્શનાર્થીઓ પણ ખૂબ ભારે માત્રામાં ભીડ લગાવી રહ્યા છે ભગવાનના દર્શન કરવા માટે। તો રથયાત્રા પહેલા જે રીતે ભગવાન સોનાવેશના સ્વરૂપના દર્શન કરવા મંદિરે પહોંચી જતા હોય છે આ તમામ લોકો જય જગન્નાથના નારા લગાવીને મંદિરમાં ભક્તિમય માહોલ પણ જોવા મળી રહ્યો છે। એકસો 49મી જગન્નાથની યાત્રા અમદાવાદ મહાનગરની અંદર જ્યારે ભગવાન જગન્નાથ આપના બધાના દર્શન આપવા માટે નીકળતા હોય અને દર્શન સૌ નગરજનો શાંતિથી દર્શન થાય અને બધાના દર્શનનો લાભ મળે એ જ પ્રાર્થના। ભગવાન જગન્નાથજીના રથયાત્રાને હવે માત્ર ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે અત્યારે મંદિર પરિસરમાં રથોની પૂજા કરવા માટે ત્રણેય રથોને એક બાદ એક મંદિર પરિસરમાં લાવવામાં આવી રહ્યા છે। દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। મહત્વની વાત એ છે કે રથને ખાલી મંદિરમાં લાવવામાં નથી આવતા, પરંતુ બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, તો તેમને એ સ્વરૂપમાં રથ ઉપર બેસાડીને ભગવાનના સ્વરૂપમાં રથ ઉપર બેસાડીને બિરાજમાન કરીને મંદિર પરિસરમાં લાવવામાં આવે છે। આપ જુઓ કે ફૂલોનો વરસાદ જાણે થઈ રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ જાણે શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી ભરતજી હોય, તેમની સાથે હનુમાનજી હોય, તે બાળ સ્વરૂપ સાથે અત્યારે એક બાદ એક રથ લાવવામાં આવી રહ્યા છે। આ જે રથ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ સુભદ્રાજીનો રથ છે, જેની ઉપર હનુમાનજી બિરાજમાન છે। કહેવામાં આવે છે કે હનુમાનજી સંકટ મોચન છે, તમામ સંકટોને હરી લેતા હોય છે, એટલે સુભદ્રાજીના જે રથ છે તેના ઉપર હનુમાનજીને બિરાજમાન કરવામાં આવ્યા છે અને હનુમાનજી પણ રથયાત્રાના સાક્ષી બનતા હોય છે અને એક બાદ એક ત્રણેય જે રથ છે તેમને મંદિરમાં લાવવામાં આવી રહ્યા છે। ત્રણેય રથોની પૂજા વિશેષ કરવામાં આવશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।